નમસ્કાર રાજ્ય સરકારના આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષની પૂર્વ સંધ્યાએ આ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં 3 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી કર્મચારીઓમાં જે છે તે હોબાળો મચી ગયો છે અને કર્મચારી અને આઉટસોર્સ અધિકારીઓ છે તેમની ઊંઘ ઉડી ગઈ છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ સ્વાયત્ત સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 3 લાખથી વધુ આઉટસોર્સ કર્મચારી અને અધિકારીઓની ઊંઘ કેમ ઉડી ગઈ છે અને સરકારે કેબિનેટ બેઠકમાં શું મહત્વપૂર્ણ નિર્ણય લેતા હોબાળો રાજ્યસભામાં મચી ગયો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો. જો આપ અમારી ચેનલ પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું આ રાજ્ય સરકારની કે જ્યાં ગતરોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેબિનેટ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો અને આ નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો, જેના કારણે રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા 3 લાખથી વધુ આઉટસોર્સ કર્મચારીઓ અને અધિકારીઓની ઊંઘ ઉડી ગઈ છે. તો વાત કરીશું ભોપાલ એટલે કે મધ્યપ્રદેશની જ્યાં ગત રોજ મુખ્યમંત્રી શ્રી મોહન યાદવના અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળી હતી અને આ કેબિનેટમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા બાદ નાણાં વિભાગે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં આઉટસોર્સ કેટેગરી અંગે સૂચનાઓ આપવામાં આવી છે. કેબિનેટના નિર્ણય બાદ નાણાં વિભાગે એક નવો આદેશ જારી કર્યો છે. નવા નિયમો અને માર્ગદર્શિકામાં આઉટસોર્સ કર્મચારી શ્રેણી નાબૂદ કરવાનો ઉલ્લેખ છે. આ આદેશ હેઠળ રાજ્ય સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓને કામચલાઉ કરાર આધારિત અને આઉટસોર્સ ચાર્જ આધારિત આકસ્મિક ભંડોળ અને પાર્ટ ટાઈમ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. નવા નિયમો અને માર્ગદર્શિકામાં આઉટસોર્સ કર્મચારી શ્રેણીને નાબૂદ કરવાનો ઉલ્લેખ છે. આઉટસોર્સ શ્રેણી માર્ચ 2027 સુધીમાં નાબૂદ કરવાની યોજના છે. આ સરકારના નિર્ણયથી આઉટસોર્સ અધિકારીઓ અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે અને વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે. એ નોંધવું જોઈએ કે મધ્યપ્રદેશમાં સરકારી વિભાગોમાં કર્મચારીઓ અને અધિકારીઓની ઘણી શ્રેણીઓ છે. આ ભરતી પ્રક્રિયાને પણ અસર કરી રહી છે. આના ઉકેલ માટે રાજ્યએ કર્મચારીઓનું વર્ગીકરણ કરવાનો નિર્ણય ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકે લીધો હતો. તો આઉટસોર્સ કર્મચારીઓ માટે આ નવો નિયમ છે. તો આદેશમાં જે નાણાં વિભાગે આદેશ બહાર પાડે છે તેમાં આદેશમાં જણાવાયું છે કે આઉટસોર્સ કર્મચારીઓ માટે કોઈ પદ બનાવવામાં આવશે નહીં. તેમની ભરતી ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. વધુમાં આગામી માર્ચ 2027 સુધીમાં આઉટસોર્સ સેવાઓ તબક્કાવાર બંધ કરવામાં આવશે. જો જરૂરી હોય તો તેમના સ્થાને નિયમિત કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના રાજ્ય સરકારના વિભાગોમાં નિયમિત પદો સામે આઉટસોર્સ કર્મચારીઓ અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તો નિર્ણય સામે વિરોધ શરૂ થયો છે. તો કેબિનેટ બેઠકમાં મળેલી આ નિર્ણયના બાદ આઉટસોર્સ અધિકારીઓ અને કર્મચારી સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે અને આંદોલનની પણ ચેતવણી રાજ્ય સરકારને આપી દીધી છે. તો મધ્યપ્રદેશના રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં હાલમાં 3 લાખથી વધુ આઉટસોર્સ કર્મચારી કાર્યરત છે. એ નોંધનીય છે કે મધ્યપ્રદેશના વિવિધ વિભાગોમાં 3 લાખ કરતાં વધુ આઉટસોર્સ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. સ્વાભાવિક રીતે કેબિનેટના આ નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો છે અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આમ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સ પોલિસી જે છે તેને બંધ કરી અને જે આઉટસોર્સ કર્મચારીઓ હાલમાં અલગ અલગ વિભાગોમાં જે મધ્યપ્રદેશ સરકારના વિભાગોમાં કામ કરી રહ્યા છે તે કર્મચારીઓની જગ્યાઓને નિયમિત બનાવી અને નિયમિત ભરતી કરવાની છે. અને આગામી 31 માર્ચ 2027 સુધીમાં જે ખાનગી એજન્સીઓ મારફતે જે હાલમાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમને સદંતર બંધ કરવાનો રાજ્ય સરકારના કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. આનાથી 3 લાખ કરતાં વધારે આઉટસોર્સ કર્મચારીઓ પ્રભાવિત થશે તે નક્કી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના જે યુવા બેરોજગારો છે કે જેઓ એલિજિબલ છે અને ભણી ગણીને બેઠા છે તેમના માટે
આ જગ્યાઓ કાયમીમાં રૂપાંતરિત કરતા સરકાર દ્વારા આગામી માર્ચ 2027 સુધીમાં નવી સરકારી ભરતીઓનો જે છે તે માર્ગ મોકળો થયો છે. જય હિન્દ. અસ્તુ.